વિજય હવે એક નવી યાત્રા પર હતો. ભાગ 53માં મળેલા સંકેત મુજબ તે એક અજાણી જગ્યાએ પહોંચ્યો. આ જગ્યા સામાન્ય નહોતી, રહસ્યમય પ્રદેશ. વિજય એક એવા વિસ્તારમાં આવ્યો જ્યાં બધું અલગ લાગતું હતું. આકાશ જાંબલી રંગનું હતું. જમીન પરથી અજાણી ઉર્જા નીકળી રહી હતી. પવનમાં એક અજીબ ગુંજ હતી. વિજય બોલ્યો, આજ તે જગ્યા છે. અજાણ્યું મંદિર. થોડું આગળ જતા એક પ્રાચીન મંદિર દેખાયું. આ મંદિર ખૂબ જ વિશાળ અને રહસ્યમય હતું. મંદિરના દરવાજા પર અજાણી લિપિ લખેલી હતી. વિજયે અંદર જવાનું નક્કી કર્યું. અંદરનો અંધકાર. મંદિરની અંદર ઘોર અંધકાર હતો, પણ સાથે સાથે એક અજાણી શાંતિ પણ હતી. અચાનક એક અવાજ ગુંજી, વિજય, તું અહીં સુધી આવી ગયો. વિજયે કહ્યું, હું સત્ય જાણવા આવ્યો છું, નવી શક્તિનો પ્રગટાવ. અચાનક મંદિર મધ્યમાં એક તેજ પ્રકટ થયો. તે પ્રકાશમાંથી એક આકાર બહાર આવ્યો. આ શક્તિ શાંત હતી અને ભયંકર પણ. તે બોલી, હું સંતુલનની શક્તિ છું. સત્યનો ખુલાસો. વિજય ચોંકી ગયો. સંતુલનની શક્તિ? તે બોલી, હું પ્રકાશ અને અંધકાર બંને નિયંત્રિત કરું છું. જો સંતુલન બગડે તો વિનાશ નિશ્ચિત છે. નવી કસોટી. શક્તિ બોલી, વિજય, હવે તારે એક નવી કસોટી પાર કરવી પડશે. જો તું સફળ થે તો તને વધુ શક્તિ મળશે. વિજયનો જવાબ. વિજય નીડર બની બોલ્યો, હું તૈયાર છું. તેની અંદર હવે આત્મવિશ્વાસ અને શાંતિ બંને હતા. અંતમાં સંકેત શું છે આ નવી કસોટી? શું વિજય સફળ થશે? શું તેને નવી શક્તિ મળશે? મિત્રો, વાર્તાનો સંદેશ. જીવનમાં સંતુલન સૌથી મહત્વપૂર્ણ છે. પ્રકાશ અને અંધકાર બંને જરૂરી છે. માતા હંમેશા સાચો માર્ગ બતાવે છે. જય માં ચામુંડા. ભાગ 54 પૂર્ણ. આગળ ભાગ 55માં કસોટીની શરૂઆત. શક્તિની પરીક્ષા. માતાનો નવો ચમત્કાર જોવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. વિજય હવે રહસ્યમય મંદિરની અંદર ઊભો હતો. તેના સામે સંતુલનની શક્તિ પ્રકટ થઈ હતી. હવે તેની સૌથી મોટી કસોટી શરૂ થવાની હતી. કસોટીની શરૂઆત. શક્તિ બોલી, વિજય, આ કસોટી તારી શક્તિ નહીં, તારા મન અને આત્માની છે. અચાનક આસપાસનો માહોલ બદલાઈ ગયો. મંદિર ગાયબ થઈ ગયું અને વિજય એક નવા વિશ્વમાં પહોંચી ગયો. બ્રહ્મણનો વિશ્વાસ. આ જગ્યા ભયંકર હતી. અહીં બધું બ્રહ્મ જેવું લાગતું હતું. ક્યારેક પ્રકાશ, ક્યારેક અંધકાર. વિજયને પોતાના જેવા ઘણા રૂપ દેખાવા લાગ્યા. દરેક રૂપ અલગ અલગ વિચાર દર્શાવતું હતું. આંતરિક ટકરાવ. એક વિજય ગુસ્સે ભરાયો હતો, બીજો અહંકારથી ભરેલો, ત્રીજો ડરથી નબળો. આ બધા રૂપ વિજયને કહેવા લાગ્યા, તું અમને જીત્યા વગર આગળ નહીં વધી શકે. મુશ્કેલ નિર્ણય. વિજય સમજી ગયો આ તેની અંદરની ખામીઓ છે. તે બોલ્યો, હું તમને નષ્ટ નહીં કર્યું, હું તમને સમજું છું. સ્વીકારવાની શક્તિ. વિજયે પોતાના દરેક રૂપને સ્વીકાર્યું. તે બોલ્યો, ગુસ્સો, અહંકાર, ડર, તમે મારા ભાગ છો, પણ હું તમારો કાબુમાં નથી. અચાનક બધા રૂપ ગાયબ થઈ ગયા. કસોટી પાર. ફરી મંદિર દેખાયું. સંતુલનની શક્તિ બોલી, વિજય, તું કસોટીમાં સફળ થયો. તું એ પોતાની અંદરના અંધકારને જીત્યો છે. નવી શક્તિનો આશીર્વાદ. અચાનક એક તેજ પ્રકાશ વિજયમાં પ્રવેશ્યો. તેને નવી શક્તિ મળી, સંતુલન અને નિયંત્રણની શક્તિ. હવે તે પોતાના મન અને શક્તિઓ પર સંપૂર્ણ કાબુ મેળવી ગયો હતો. અંતનો સંકેત. હવે વિજય શું કરશે આ નવી શક્તિ સાથે? શું તેની સામે વધુ મોટો ખતરો આવશે? શું માતાની નવી લીલા શરૂ થશે? મિત્રો, વાર્તાનો સંદેશ. સાચી જીત પોતાની ખામીઓ સ્વીકારવામાં છે. સંતુલન અને નિયંત્રણ જીવનમાં જરૂરી છે. માતા હંમેશા ભક્તોને સાચો માર્ગ બતાવે છે. જય માં ચામુંડા. ભાગ 55 પૂર્ણ થયો. આગળ ભાગ 56માં નવી શક્તિનો ઉપયોગ.
મહા સંકટની શરૂઆત, માતાનો નવો ચમત્કાર જોવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.